થઈ ગયા હગન. કે જે છે ઓહો કેસર કેમ છો? કેવું છે? મજામાં છો? બસ મજામ. ભાઈ બસ ચાલો. ખાસા દાડા થઈ ગયા મહિનો જેવું તમે ક્યાં લાફાચંગ ની ખબર કાઢતા હોય એમ ચોથા મહિનો થઈ ગયો દરરોજ આવો જ છો ને તમે. એટલે ભાઈ ખાસા દાડા થઈ ગયા હે ચિયદાર મહિનો થઈ જાય. ચાર દાડા આપણે ના આવીએ એમ કારણ કે આબરૂ ના રહે એમ એવું હા. એ તો અમે દરરોજ જોઈએ જ છે. બરાબર એ હેડો હા ચા પાણી કરે. ચા પાણી કરે હઉ ચા પાણી કેવું કરું આ હેડો ને આવું હા હેડો ભાઈ એક કામ કરો હા. આવતો આવીશ કમ હા કારણ કે પેલા હું ખબર કાઢતા હું અમને કોની લાફાચંગ ની ભયા અરે તે ફરી કાચા તો પણ એકવાર હેડો માં જોઈ ના ભયા ના હેડો ખબર? ના પછી આવીશું એમ ટાઈમ લઈને આવીશું બપોરે એમ બેહા એવા હેડજો ને આવ ટાઈમ લઈને આવીશું બપોરે એમ બેહા એવા પછી ખબર હું આવી શકન જોઈએ હેડો ના પછી એવું લાગે ને તો તમે એવું લાગે ચાબા પીને આવો તો લાફાચંગ ને ફોન મારે ચાબા મિલ છોડી નાસ્તો ઓછો બનાવ્યા છો એવું. તમે એવું લાગે ઘેર જઈને આવો હારું તો હા? તમે જાઓ જાડો. હઉ હા. આ મારો હાનો હારું ના આયો અકન ચા પાણી કોણ કશું જ નતું પાણી ભરવા જવું પડશે ખોરી નહીં લેતા દે અકન હારું ભભરાડો પાછો આવશે હેડ જેવું નામ એવું કોમ ચેક કરી લે બાયોડેટા હાજો મારું ને હાજુનું નામ છે જૂનું હગુ છે જૂનું કેવું છે હાજો બસ મજા 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 ને બરાબર કેમ બોલાડે ભયા પણ ભૂલા પડ્યા એમ કહો બહુ જાડે એમ ક્યાં લાફાચંગ નહીં આવતા પણ હું તો ખરો ને ખબર કાઢતા હોય એમ એવું એમ હા તમે ભલે ને આવો ભાઈ અમે તો આવી જઈએ એમ અમે તમારે ભૂલી ગયા નહીં એમ પણ જણાવું તું ખરું પણ એમ કહું અચાનક હે? છપરાઈ આવી સરપ્રાઈઝ હોય તમે ખરું કર્યું હે? હા હા ના ગમ્યું તમને હે? ના ગમ્યું ગમ્યું તમે આયા ને તો મને બહુ ગમ્યું અહીં એમ હા હા હવે આ ભાઈ એવું જ પાણી પાણી પાય ક્યાં પાણી પાણી લઈને આવીને હેર તો ચેક બસ કે નહીં પાણી એટલું જ લાવજે નહીં હો પાણી લાવો ચા લાવો જી લે હો. ઓકે હા? ચા પાણી જે તમારે હે ભયા હા કેમ આવું પડ્યું ભયા કંટાળી જવું એમ ક્યાંથી કંટાળી ગયા આ તમે હારી હી કંટાળી જવું ભયા કેમ એવું શું કર્યું અમે હારીએ જો હા. રાધવા જાય તોય સંભળાવે ઉગલો ધોવે તોય સંભળાવે હા. વાહના ધોવે તોય સંભળાવે હા એટલે એક વાર તો એવું કીધું કે આ તારું મોઢું બંધ કરી ને હું જાતે મરી જઈશ ફોહ ખાઈને એમ એવું શું કીધું? ખબર હા મરી જાવ કે લે આ એટલી વેલ્યુ નહીં શું તમારી હે સચ્ચે નહીં ભયા જોજે હારું કરે હારું પાણી તારું હારું છે. આ પી લ્યો હું શું કહું હા આનું કેવું કર્યું આ ચાલ આશાલા દિવાળી ફરી ખખડાઈ નાખી એનું જમું ખોડી કર્યું ને ફરી કર્યું હોવે બરાબર હા યા હમ. હારી હે છોકરી ક્યાં પેલા હમ. પતાઈ દઈએ કે પેલો બાબલો ઓળખો બાબલો હમ. એવો પચી જાય તો હારું મગે આમ કશું ટેકો બેકો જોઈ જ કરીશું આપણે હા એ તો જણાઈશું ને અમે હા. હવે શું કહું હા ડાયરેક્ટ જ આયા અહીં. હો ડાયરેક્ટ બસ હતી આપણે ડાયરેક્ટ કઈ નહીં એવું હો તમે પીછે બસ સ્ટેન્ડે ઉતાર્યો બરાબર અને- બસ સ્ટેન્ડ થી હેરતા હેરતા અહીં હે તે આપણે ટીચર મળ્યા હતા રસ્તામાં ના રે નારે મળ્યા તા હો લિહાડો ક્યાં હા. યાર તમક ના લાફાશંગ ની તો આપણે સાબર જઈને કરીશું હા. એવું લાગે ને તમક નાસ્તો બનાવવાનું કહેતા હતા હા હવે તમે હોતે આવજો એમ બરાબર તો જવાય ના ભાઈ એમની ઘેર ચા પાણી એમ કરીને આવે નહીં. એમ આ ભાઈ અહીંયા કોક દાડ કે હે આવું મન કોકની પરિસ્થિતિ સમજવી પડે આપણે હેરે આવીએ જોઈએ છાપરું છે આવ કોઈ કામ ધંધો કરતા નહીં ચા ખોજું ઠેકવાનું હોય ને એમની કે આમાં જેવું જ છે એમ ને તમારે જેવું નહીં ભયા હે? તમારે તો સારું છે આવું આમ કમ્પ્લેટ જો હવે મકાન બનાવ્યું કમ્પ્લેટ પાકું બરાબર અને એમને તો બધા છાપરું બરાબર પછી એમ જે જમીન જવાના ને કે રહેવાના જ છો હોય છે હે જમી બમીને જી આવ રેખાઈ બની એમ બસ તો પછી તમે આરામ કરો અહીં બેહો હા અમારે દરેક ઘરમાં હે ને કરિયાનું નહીં એમ એવું હે બનાવવાનું નહીં પછી બજારમાં જતા હોય તો લેતા આવો હું બેહું હા એવું જ હા. અમે જતા આવીએ બજારમાં બે હા. જણા થઈ બરાબર છે કશો બધું. જ. શું શું ખાવું એ તમારે શું એ કહો તો પુલાવ બનાવી દેજો રેવા જાઓ અમે ચોખા એવું લેતા હા. હા, તમે રેવા જાઓ લાવી દઈશું અમે છાશ લેતા આવજો યાર તારી હે? તારી છાશ એ તો બધું લાવી દઈશું હા અને હું શું કહું હા ગુલાબ જામુન ડબ્બો મળે એટલે લેતા આવજો બધું લાવી દઈએ હા ગયામાં આપણે ની સારું ફાવે એમ બરાબર કાઢ્યા ઘેર હા. કેમ? બરાબર બેહો એમ હા એમ અરે બેઠો બેઠો કરીશું એક કામ કર્યું આયા જ બજારમાં જોવા જાય તો ખેતરમાં ઓટો મારે તો લાગે શું કર્યું છે ઊંધિયું કર્યું છે અને પેલી બાજુ બાજરી કરી સારી છે ચોમાસા બાજરી સારું પાછું છે. જોવા જાવ દે
હા તકચ્છી તો રેંગડી મસ્ત કર્યો હો. એટલે રવૈયા મજા ખાવાની હો. તો રેંગડા મસ્ત છે. આ રેંગડી તો હોના જેવી કરી છે. હવે મારા બેટા આખો દાડો ખેતમ ઘેર તો જતો નહીં, ખાવા જાય કોને ફક્ત તારા ખાવા જતો એમ કહું. હે આખો દાડો બસ આ તો ને સાચે બોધીને પૈસા જવાનું એમ કરે. બહુ ત્યાંનો મારો બેટો પણ આવડું ના ચાલે. હા મોટી મોટી ખાવાની વસ્તુ ના તોડે લ્યો. એટલે આ તમારું બાનું ખેતર છે એમ? માં વાનું એટલે તમારું બાનું ખેતર છે એમ? તમે અમારા ખેતરમાં નતા આવતા? કોઈ દા નહીં આયા. બાબા કોઈ દા નહીં આયા. તમે નહીં આયા એટલે કોઈ દા નહીં આયા. જૂઠું નહીં બોલવાનું. એ બીજા બધા આવતા હશે. આપણે કોઈ દા તમારા ખેતરમાં અહીં તોડી જાય રેંગડા હોય. બધી ખોટી વાત છે બરાબર હે? કોની ખોટી વાત? અને એક વાત કહું તો કયા પૂછ્યા એક રેંગડું લાવ. રેંગડું તોડવાનું નહીં. આ એક તો આલો ના એ કઈ ના મળે. આ ભાવ વાપર્યો હે 1800 રૂપિયા ભાવ છે. અમાર 2000 ભાવની તુવેરો નતા તોડી જતા એમ કહું. કશું તોડ્યું નહીં બરાબર. જૂઠું ફેક નહીં કરવાનું. અને એક રેંગડું મળે નહીં બરાબર હે? કયા પૂછ્યા વગર ચમ આયા તમે? કહી ના હોય તો હાલ જ ને હું. એટલે તમે નતા કીધા કે બેહી જતા? ચોરી કરવાની આમ તમે કીધા કે નહીં નતા મળે. બેહતા? ઉપડો ભાઈ હાડો. નહીં મળે એટલે નહીં મળે કહ્યું ને. દયા મારવાના આલવું જ નહીં. ઉપડો હાડો. હું શું કહું? નહીં કશું મારે ખબર. ઉપડો પૈસા લઈ લો. નહીં પૈસા લઈ લો એમ કહું. એના જાવને રે કડા જોડ દેવડો આમ કઈ આઈ જ પા મફતના ભાવના રેંગડો લેવા. જો મંગા અત્યારે હે ને તારે ખીચડી રોધવી પડશે. મારે ઓય ના ભાઈ મારે આગા તો બેહવું પડે ને પણ જરી કેમ કહું હું વો દાડે આયા. એટલું બધું થોડું બેહી રહેવાનું બનાવવા આઈને રાખવું પડે બેઠા શું જરી કરવાના બેહું એટલે પણ તો ના આવી ગયા હાગા આપડા પણ અહીંયા હાગા છે હે ઉપાડી કરી આ હાગા હતા આપણે જમવાનું લઈને આયા બનાવવાનું તો ઉપડી ગયા. જો જે ઘરમાં જ નહીં હોય જાય ને કઈ હોય જ જો જે દેખાય છે કઈ ના હે નહીં એનો મરે એનો આ હગો તો નાહી ગયો છે. ઓ મંગા હે અહીંયા શું કહેતો તો ખબર હગો તને યાદ કરજે. ડોશી ક્યાં બોલ બોલ કરા ક્યાં મરી જવું છે મરી જવું. મરવા જ નહીં નાહી ગયો હોય ને એવો હે કોણ જોણે પાછું આમ તો પાછું કાઠો છે પણ મરે એવું લાગતું નહીં કારણ કે મને લીધા વગર ના મરે પાછો. હા હવે હાડું કોનો રહ્યો પાછો હે ઉપાધિ કરી હવે મને તો હોધો આપણે હું એમ કહું. અને હું શું કહું જો આપણે કેસર ખબર કે કેસર બોલાવતો તો ચા પીવાયું તો એના ઘેર તો નહીં ગયો હોય ને પાછું. અહીંયા તો કશું મેં શું કો ચા પીવા જઈ ગયો પણ એવો કહેતો તો કે બોલાવતો તો કે ચા પીવા કે પણ છાપરું જોઈને ના ગયો પણ કદાચ બેઠો બેઠો કંટાળ્યો હોય ને આપણે બજારમાં ગયા હોય તો ઓટો માર્યો હોય હે હાલો જોવા જઈએ એવું બને હાલો એટલે હાલો આપણે એક કામ કરીએ કેસરના ઘેર જઈએ. હા કદાચ ત્યાં બેઠો હોય ચા પીવા. જોઈ તો લઈએ હે? મળી જાય તો મળી જાય તો એ જ તો કહું એમ તો દૂર થઈ જાય ઉપાડી હા હા કશું કરી ના બેન સારું કહો મારો બેટો. સાચી વાત હે મંગા મને તું ઉપાડી કરી હા તો નાહી ગયા છે કયા પૂછાવા કેવું હોવ શું ચા કરો? બા ઉપાડી હે શું કરો આ જો બોલે નક્કામાં આવી જતે એટલે ઘરે કૂતરા બરાબર એટલે આ માર દીધું. આ પેલા મહેમાન આયા હતા તમને મળતા આયા હતા ખબર યાદ આવ્યું ગજેશન આ ગજેશ હવ આયલા મળ્યા ફરી આયા હતા ત્યાં ફરી નહીં આયા બહુ આગળ કરે મેં કહ્યું, આવો આવો ચા પાણી કરવા આવો હા ના આયા કે ના મારે તો લાફરસંગ થઈ જાય કે એવું છે હવ. આ ભાઈ એમને બિહાડીને આમ ગયા બજારમાં બધું કરિયાણું લેવા એમના હાથે જમવાનું બનાવવા હા. ત્યાં ઘેરથી કઈ ગાયબ જ થઈ ગયા તો અમને એમ કે તમારે ઘેર આયા છે પાછા એવા એવું કહેતા હતા કે કેસર કે બોનવારા કરતા હતા ચા હાથે તે બોય નોરા કર્યા હા, પણ હા. આયા જ ના નહીં આયા તો અમે એમને હોધવા નીકળ્યા ઘેરથી તો જ નતા રહ્યા કઈ ગયા છે પાછા ઉપાધિ કરીને એમને એટલે કયા પૂછ્યા વગર નીકળી ગયા કયા પૂછ્યા વગર ઉપડી ગયા ઘેરથી ઉતારી. અમે બજારમાં ગયા એમને બિહાડી પાછા આયા તા તો હગા જ નહીં ખરી ઉપાધિ કર્યું અમને તમારે તો કરીને ઉપાધિ બહુ ઉપાધિ. તો હવે શું કરવું કઈ ખબર પડતી નહીં હા ચાલો હોધવા નીકળે બીજું શું તો કહું હેડો હોધવા લાગ્યા સાચી વાત. આવો હો કેમ આવું હેડો હું તમારે તો લે હેડો આમ પાછા નાહી ગયા હેડો ખેતર બેકમ તો ઊંઘી જ ગયા નહીં કોઈ નહીં. હે આ ઉપાધિ કર્યું અમને તો યાર ડોંગર બોંગર મેં જોજો પાછા આયા હે માલ લીધું ના હોય કોકે એક તો કહું બધું
ઉડાડી લાફા. હે સરપંચ. સરપંચ હેડ્યા તમારે તો જોયા ના પછી કે આ જોર થા ડોંગર જોવા આવ્યો તો મકે પાણી બાણી પતી ગયું ભરી દીયા ને આમ બરાબર બગડી જાય ને કણી આમ વાત સાચી કેટલા બધા ઉપાડ્યા ટોરું થઈ મેરો જો હેડે શું આમાં ફેન્સિંગ નહીં મારી છું તમે ઓમાં ક્યાં ફેન્સિંગ છે હે આમાં હેરાન નહીં કરતા રોજ જોયું અહીં નહીં પડતું હા. હજુ વાર છે એમ ઓમાં તો પોતે જ રોજ જેવા હે આ કોટા નાખ્યા છે લોકો એ બધું જોને હવે, હવે. એક તો હાચા વાળી ને એટલે પાછા લોકો હેરાન બહુ કરે એમ એવું તો થાય જ. તમે ક્યાં હે ટોર વર ને એમ કહો મેરો બેરો જો હેડે તો આ મેરોની વાત કરો તમે હગા આયા હતા ઘેર તો લઈને આવો આપણે ઘેર એમ કહો ચા પાણી બાપા કરવા. હગા જ નહીં મળતા તોય લઈને આવીએ ચમ એ એટલે કેવું ભાઈ પાછું? એવું નહીં હવે હગાન જમીન જવાનું તું રાતે હા હવે અમે નીકળ્યા હું ને મંગો બે જણા અનાજ કરિયાણું લેવા કારણ કે ખવડાવવું જ પડે ને ઘરમાં હતું નહીં કશું એ બરાબર ખરું. છે હા, એ વાત તો તમે બરાબર. તો જ્યાં લેવા તા પાછા આયા તા તો હગા જ નહીં હગા ઉપાધિ કરીને એટલે તમે ભગવાન ખોરવાની હેરેમ ને અમે મતલબ હગાને ફરવા નીકળ્યા જયા કેશર ના ઘેર આ હગાએ અમને એવું કીધું કે કેશર કે બોનવારા કરતા હતા હા. અમને એવું કે કેશર ના ઘેર છે તો એમના ઘેર ગયા તો હગાય નહીં આમ કરા ના, એવું તો નહીં કરતા એવું? નહીં કરતા ભાઈ શું અહીં કરજે હે શું નહીં કરતા એવું હે માં જોતો આવેલા એક વાર જો. બરાબર અહીં કે હું તો દરરોજ નહીં આવતો કે અઠવાડિયામાં 4 વાર આવી ગયા હોય હેડો પછી તો એવું હોય ને, આ તો હગા ખરા ને એટલે આપણે પારકી ઉપાધિ કહેવાય આ તો એ વાત સાચી હે ખોરવા લાગુ હેડો તમારે તો શું કીધું હવે પાછું સરપંચનું સરપંચને એમાં લેવા દેવા ના આવે એમ એટલે સરપંચની પણ આ તો તમારે શું એટલે ફોટવા લાગે છે એમ એવા. આ તો આપણા ગામની આબરૂ જાય એમ શું કીધું ફલાણો ગામમાં જતો ને તો તમને સરપંચ જ કેવો હોય એમ હે? એવું કે ને લોકો હગા જ નતા. સારું લે ભાઈ હેડો ફરીએ તાર ભગવો ના મળ્યો ને હા. તો તારું આય બની મારું આય બની એમ ગભરાઈ દો જોવો તો ખરા હું અમે એમ કહું છું આ ભૂંડ આડો પડી શું શું છે હા શું છે બોલ બોલ હા લેવા દે ખાઈ લે એકવાર હોંપ્યો એટલે અહીં ખવાય ના ભલા મને હોંપ્યો એટલે મારા ખેતરમાં કોણ પડ્યું શું છે એટલે મોણસ એક ભૂંડ છે ઉપાધિ કરી. હેલા ફા હે તાર હગાત નહીં મન લાગે તારો ઉભાયો. મંગા આ ઝટકા મશીન ની સીટ બંધ કરી દે પેલા ફટાફટ ચોકમાં અટાના હો ગયું હે મરી ઉભો 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 હોય હવે જવા દે પેલા ને પછી આવા પતી ગયો આ તો બંધ કરવા દે હોવે આ તો જતું રે હા એ તો ને ચિલાર તા ઘેર કેવા આવે તો ખબર છે હોય ને એ કદાચ કોકનો જીવ લઈને બેસે ને તાર જોવાન છે ઈ હું બબાડ કરો ખબર પડે જરીક ખબર પડે આ દાડે પેલું ખેતરામાં તો પેલું મશીન મારી રાખ્યું ત્યાં હે દરેક જોન રાખો આ કોક છોકરું બોકરું રમતું બમતું જાય ને હા તો ચોટશે એમ કહું પણ સરપંચ ત્રાસ જ એટલો છે તો હું કરું આ રોજોનો અને ભૂંડોનો હે એ તો ત્રાસ તો રેવાડો પણ કોકનું જીવ લે ને હા. બહુ ભારે પડશે એમ કહું હવે જેનો જીવ જોવો હેનો જાય શું કીધું બાકી હે ને ઝાટકા મશીન તો બંધ નહીં થાય કારણ કે તમે હે ને મારી દીધી ફેન્સિંગ બરાબર એટલે તમારામાં તો પડે નહીં એ વાત હવે બરાબર સીધો કૂદીને મારામાં આવે છે હું વાત સાચી છે પણ આ ઝંડ જેવો નહીં આ આડો પડ્યો એમ કરતા તો ખેતર બેહાડ્યો હોય એના હાથે એમ કહું ના હાચવે એવો યો. હે ના હાચવે એવો યો. એમને મત રોટલા તોડવા હે ઈયો. હે આ તો કેવા આવ્યો કે કોકદાર કોકનો જીવ લેશે ને હા. મેં તો જતો તો ને તો તટ તટ તણખા હોબર્યા મેં એટલે મને લાગ્યું મારે જરાક લાફાણ ખેતર ચાલુ છે એમ ઝાટકા મશીન તો 24 કલાક ચાલુ જ હોય ભલા મને ઝાડે ના ચાલુ રખાય રાતે એકલું હોય ને તો સમજ્યા વાત એમ આવ માઈ જ્યુ સરપંચ કોકને હાચવું હોય તો હાચવે કોકની- હે ભાઈ આ તો છે ને કેવાય કે તો આવ્યો ફરજમાં વડીલ તરીકે આ ભાઈ તમારું જોવાનું હોય તો બરાબર મારે નહીં જોવાનું નહીં કેવું, અને એવું હોય ને તો દાડે દાડે બંધ રાખજો એમ કહું બરાબર કશું બંધ નહીં રાખવું જાવ ને એથી કશું રહેતું નહીં કે ભાઈ ખેતરમાં બધું રેંગડો ને ફેંગડો બધું ખાઈ ગયો હે અને અમને ઝટકા મશીન બંધ કરાવવાની અમને ફેન્સિંગો માં દીધી પાટીઓ ને બાટીઓ આ કૂદી કૂદીને અમારામાં આવે છે અને પાછા ઘેર કેવા આવે છે ઝટકા મશીન બંધ કરો હે અને આ ઝંડ જેવો પડ્યો પોથરેલા ખેતરમાં હાસવા નહીં જતો ઓબરી તો મેં શું કીધું તું જોઈ દો ને લે કરી નહીં લે ખાડ 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 આ બધું પીન નવરું કર્યું
લાઈટ લાજી ભાઈ કોનું ખેતર હે હે ચાલ આટલાજી આ તમારું ખેતર ને તમારા હગાનું છે તમારા હગાનું લાઈટ મેલાય દાઢે લાઈટ મેલાય આઈ માથું ચક્કર ભમર થઈ ગયું હાલો અરે ના હોત તો મરી જાય તમાર હગાન હા કેટલી વાર કીધું કે તમે દાડે લાઈટ નામી છો છોકરું બોકરું હે ને આવશે તકામાં મરી ગયો મારે શું મરી જાય છોકરું બકરું ને હવે હું જ જતો રે પછી એમ તો કીધું આ એમ સમજાવ્યું આજ પછી છે ને આજ પછી છે ને કોઈ દાડો છે ને આપણે દાડે લાઈટ નહીં મિલવાની દિવસ એટલે પણ પૈનાક જે એમ કોઈ આપણે ઉકલાઈ ગયા હોય તો આપણે સારો છોડી દીધો ઝટકો મારીને એમ મંગા ઝટકા મશીન હે ને અત્યારે આપણે હે ને કોઈ દિવસે આવું ચાલુ નહીં કરવાનું કીધું દાડે નહીં ચાલુ કરવાનું તમને કોને નોતરે હે આવવાનું હા કો પીવાના આઠા છે ભાઈ તમારા ખેતરમાં બાજરી જોવાય તો પેપા હું જોઈને આવે ને પણ બાજરી જોવાય દાડે ચાલુ પડી ગયેલો અને આજ પછી હે ને કોઈ દાડે મંગા દાડે ના ચાલુ કરતો નકર તું જ મરી જઈશ કોક દાડે.